ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ આજે તારીખ 18 માર્ચ 2026ના રોજ ભરૂચ શહેરના વોર્ડ નંબર 1, 2, 9 અને 10ના વિસ્તારો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું. સવારના 9 વાગ્યાની શરૂ થયેલા કાર્યક્રમમાં પાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી મનીષા મનાણી, પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, સિટી મામલતદાર નિકુંજ સાવલા સહિતના પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ સેવા સેતુ કાર્યક્રમ સાંજના 5 વાગ્યા સુધી ચાલનાર છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી. આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો રહ્યો. કાર્યક્રમ દરમિયાન આવક જાતિ, ક્રિમિલેયર અને ડોમિસાઇલ દાખલા, રાશન કાર્ડ સંબંધિત અરજીઓ, આધાર કાર્ડ સહિત વિવિધ મહત્વપૂર્ણ સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના, સમાજ કલ્યાણ વિભાગની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આદિજાતિ તેમજ અન્ય પછાત વર્ગોની યોજનાઓનો લાભ પણ નાગરિકોને અપાયો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ યોજનાઓ, વરિષ્ઠ નાગરિકતા અને દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ, વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય જેવી 56 સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ રીતે સેવા સેતુ કાર્યક્રમ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવતો અસરકારક સાબિત થયો. સરકારશ્રીના લોકાભિમુખ વહીવટના ભાગરૂપે 11મા તબક્કાના સેવા સેતુનું આજરોજ નગરપાલિકા ભરૂચ દ્વારા અહીં ચીપાડ સ્કૂલમાં આયોજન કરેલ છે. શહેરી વિસ્તારની અંદર તમામ વોર્ડને આવરી લે એ રીતે 2 સેવા સેતુનું આયોજન કરવાનું હતું, જે પૈકી 10 તારીખે અલગ વોર્ડનું સેવા સેતુ કરવામાં આવેલ હતું અને આજ રોજ અહીં વોર્ડ નંબર 1, 2, 9 અને 10ને આવરી લેતો સેવા સેતુનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સરકારશ્રીના જુદા જુદા વિભાગોની સેવાઓ એક જ જગ્યાએ મળી રહે એ પ્રકારનું આયોજન અહીં કરવામાં આવેલ છે. સવારે 9:30 કલાકથી સેવા સેતુનું કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે અને એમાં મોટી સંખ્યામાં અહીં અરજદારો એનો લાભ લઈ રહેલ છે. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.